જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ઘણા જામનગરવાસીઓ ફસાયા છે. જામનગરવાસીઓ મોરારી બાપુની કથામાં ગયા હતા. આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જામનગરના 4 લોકો સહિત કુલ 70 લોકો ફસાયા છે. અત્યારે જામનગરવાસીઓ શ્રીનગરથી જમ્મુ જવા માટે રવાના થયા છે. હાલ જમ્મુથી જામનગર આવવા માટેની કોઈ પણ વ્યવસ્થા નથી અને તંત્ર દ્વારા કોઈ પણ સહાય મળી રહેલ નથી. મારું નામ નૈમિષ રાવલ, મારા ફાધરનું નામ પ્રદીપભાઈ રાવલ અને મારા મધરનું નામ ભાવનાબેન રાવલ. એ બંને લોકો લગભગ જામનગરના બીજા 4-5 મેમ્બર સાથે એક મોરારી બાપુની કથાનું એક આયોજન હતું શ્રીનગરમાં. એટલે 4-5 દિવસ પહેલાં એ લોકો રવાના થયા હતા એ કથાના આયોજનમાં ભાગ લેવા માટે. પણ જે આ ઘટના બની છે પહેલગામની, એટલે એ કાર્યક્રમ તાત્કાલિક ધોરણે ટૂંકાવી દેવામાં આવ્યો છે. અને એ કાર્યક્રમની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ પણ જે રહેવાની ને બધી હતી એ પણ ટૂંકાવી દેવામાં આવી છે. એટલે એ લોકો અત્યારે તો 2-1 દિવસથી શ્રીનગરમાં પોતાની રીતના એમને રહેવાનું બધું આયોજન કર્યું હતું. પ્લસ અજય મોદી ટ્રાવેલ્સ તરફથી પણ એમને સારી સહાય મળી છે. એમને 2-3 દિવસનું ત્યાં રસોડું ને એવું બધું ચાલુ કર્યું હતું. એટલે અને ત્યાં જે હોટલમાં એ લોકો રોકાયા હતા ત્યાં એમને સારી સહાય મળી છે. પણ જે આ ઘટના બની છે એનાથી એ લોકો થોડા ભયભીત છે. અને રસ્તો લેન્ડસ્લાઇડના લીધે બંધ હતો. રસ્તો ખુલતા હવે એ લોકો આજે સવારે અહીંયા શ્રીનગરથી જમ્મુ આવવા માટે બસમાં જામનગરના લગભગ 5-6 લોકો છે. એ લોકો બધા રવાના થયા છે જમ્મુ આવવા માટે. રિટર્ન ટિકિટ એમની 30 તારીખની હતી, પણ આ આયોજન ટૂંકાવાથી એ લોકો ભયના લીધે તાત્કાલિક ધોરણે જમ્મુ આવવા માટે રવાના થયા છે. જમ્મુથી આગળની વ્યવસ્થા હજી કોઈ છે નહીં કે કઈ રીતના આવશે, પણ અમારા પ્રયત્ન ચાલુ છે કે તત્કાલ ટિકિટ મળી જાય અથવા તો કોઈ પણ રીતના એ લોકો સુરક્ષિત પહોંચી જાય. કારણ કે બંને લોકો વૃદ્ધ છે એટલે થોડું ભયના હિસાબે થોડા ડરી ગયા છે. હું એમના સંપર્કમાં જ છું અને અત્યારે એ લોકો સુરક્ષિત છે. બીજી કોઈ જાતની તકલીફ છે નહીં એમને.